ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જમવાની સાથે અથવા તો જમ્યા પછી પાણી ના પીવું જોઈએ, જેનાથી ખોરાકનું પાચન નથી થતું. શું તમે પણ આવું માનો છો? પણ સાયન્સ કંઈક અલગ જ કહે છે. ચલો જાણીએ શું થાય છે. આપણું જઠર એક સ્માર્ટ ઓર્ગન છે. એ તમારો ખોરાક અથવા તો પાણી જેટલી માત્રામાં તમે લેશો એ પ્રમાણમાં એસિડ અને ડાયજેસ્ટિવ એન્ઝાઇમને સિક્રેટ કરીને એને મેન્ટેન કરશે. એટલે જમવાની સાથે અથવા તો જમ્યા પછી પાણી પીવાથી તમારા પાચન શક્તિમાં કોઈ ફરક નથી પડતો. ઉલટાનું પાણી પીવાથી તમારો ખોરાક ઝડપથી પચશે, ડાયજેસ્ટિવ એન્ઝાઇમને ફેવરેબલ એન્વાયરમેન્ટ પૂરું પાડશે, ન્યુટ્રિશનને એબ્ઝોર્બ થવામાં મદદ કરશે અને જો તમને કબજિયાત રહે છે તો એમાં પણ હેલ્પ કરશે. હા, જે લોકોને GERD ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિઝીઝ છે, જે લોકોને જમ્યા પછી ખાટા ઉડકાર આવે છે કે જમવાનું પાછું આવે છે, જે લોકોને ગેસ્ટ્રોપરેસિસ છે અથવા તો જમ્યા પછી વધારે બ્લોટિંગ રહે છે, એમને ખૂબ વધારે માત્રામાં પાણી ના પીવું જોઈએ, પણ થોડી માત્રામાં એ લઈ શકે છે. એટલે મોટાભાગના લોકોમાં જમવા સાથે અથવા તો જમ્યા પછી પાણી પીવાથી કોઈ નુકસાન થતું નથી. પાણીની ક્વોન્ટિટી મેટર કરે છે, એનો ટાઈમિંગ નહીં. હવેથી જો તમને પણ કોઈ એવું કહે કે જમવાની સાથે અથવા તો જમ્યા પછી તરત પાણી ના પીશો તો એમને આ રીલ જરૂર મોકલજો.